નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર જે ગણિત વિષયની અંદર આપણું ચેપ્ટર 7મું સંકલન, તો સંકલનની અંદર સ્વાધ્યાય 7.6 જેમાં ખંડસ સંકલનની રીત આધારિત આપણે 5 દાખલા જેની ગણતરી આપણે જોઈ હતી અને છઠ્ઠો દાખલો આપણે હોમવર્કની અંદર આપ્યો હતો. એ સિવાય આપણે ઉદાહરણ આપ્યા હતા, બરાબર, જે તમે ગણ્યા છે. ત્યાર પછી આગળ વધી મેં અહીંયા 7મા દાખલાની રકમ લખી છે અને 8મા દાખલાની રકમ લખી. તમે જોઈ શકો છો x ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ, એમાં x ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ, અને આના પછીનું એ x ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ. તો પહેલાં હું 8મો દાખલો ગણું છું. જુઓ, આપણે ખંડસ સંકલન મુજબ આ ગુણાકારે જોઈએ કે li આ ઇન્વર્સ પ્રતિવિધેય કહેવાય અને આ એરિથમેટિક કહેવાય. li a t મુજબ આ ઇન્વર્સ વિધેય, તો આ પહેલાં આવશે. તો કે ગોઠવણી કરી તો આ ટેન ઇન્વર્સ વાળું પદ પહેલાં, ટેન ઇન્વર્સ એક્સ, અને આ બીજું પદ એક્સ dx આમ થઈ છે. હવે ખંડસ સંકલનનો નિયમ લાગુ પાડી તો પહેલું પદ એમને ખંડસ સંકલનના નિયમ મુજબ પહેલું પદ એમને, આ બીજા પદનું સંકલન, વચ્ચે નિયમના માઇનસ. મોટા સંકલનની અંદર આ પહેલા પદનું વિકલન d/dx, આ ટેન ઇન્વર્સ એક્સ, પહેલા પદનું વિકલન, ફરીથી આ બીજા પદનું સંકલન, અને આ આખા પદનું સંકલન. આ ખંડસ સંકલનનો નિયમ. રેડી? આટલું તો આપણે પહેલું પદ બીજું પદ એના માટે ખંડસ સંકલનનો નિયમ લાગુ પાડ્યો. હવે આગળ સંકલન કરીએ આપણે. તો આ ટેન ઇન્વર્સ એક્સ, અહીંયા એક્સની 1 ઘાત, સંકલન કરી તો ઘાત વધે, તો આ 2 ઘાત છેદમાં 2, આ માઇનસ, આ સંકલનમાં. હવે આ ટેન ઇન્વર્સ એક્સનું વિકલન થાય 1/1 પ્લસ ખૂણાનો વર્ગ, આ એનું વિકલન લખ્યું. આનું સંકલન થાય 1 ઘાત વધે છેદમાં એટલે, અને આ dx. રેડી? તો આનું વિકલન કર્યું, આનું સંકલન કર્યું, હજી એક વખત સંકલન બાકી રહી છે બધાનું. તો હવે અહીંયા પૂરું થઈ ગયું. આ પદ આગળ લખવું x² ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ છેદમાં આ 2. આ બગડો અચળ પદ બહાર લઈ તો -1/2, તો ઉપર વધશે x² છેદમાં આ 1 પ્લસ x², આ dx. રેડી? આટલું. હવે આ એક સંકલન કરવાનું બાકી રહ્યું. તો જેટલા આ દાખલો બાકી રાખ્યો એની અંદર પણ ખંડસ સંકલનનો નિયમ લગાડ્યા પછી અહીંયા જ પહોંચશું આપણે. પણ આ જગ્યાએ જે પદ આવે એનું સંકલન આપણે વિચારીને વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે. જોઈએ ગોહો ઉપર નીચે ઘાત સરખી છે એટલે પહેલાં ભાગાકાર કરવો પડે, એની રીતે અવયવ પડી જાય. રેડી? ઉપર નીચે પદની ઘાત સરખી હોય એટલે ભાગાકારથી અવયવ પડે. કેવી રીતે થાય? છેદનું પદ 1 પ્લસ x² અને ઉપરનું પદ x² એને ભાંગે. તો આ ઘાત સરખી કરવા 1 વડે જ ભાગ આલે એટલે આ x² વત્તા 1 ઇનાઈ આવશે. તો આ વિરોધી કરું તો આ ઉડી જાય, તો આ -1 વધ્યું. તો આના અવયવ પડી ગયા.
કયા અવયવ પડ્યા? આ એક્સનો વર્ગ ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ છેદમાં 2 માઇનસ આ 1 આ સંકલનમાં. જો આના અવયવ કયા પડ્યા? આના બરાબર આપણે લખવું તો આમ લખાય એક્સનો વર્ગ છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ બરાબર એક તો ભાગફળ 1 મળ્યું એ, પછી વત્તા શેષ છેદમાં જેના વડે ભાંગ્યું હોય 1 પ્લસ એક્સનો વર્ગ. તો એના અવયવ પડી ગયા આના બરાબર. બીજી વાત કે માનો ભાંગાકાર ન કર્યો સરખી ઘાત હોય ત્યારે તો આવી રીતે પણ ગોઠવી શકીએ. નીચેનું પદ આપણે ઉપર ગોઠવી, માનો કે આ એક્સનો વર્ગ વત્તા 1 કરી નાખું તો અમે 1 બાદ કરવું પડે, કેમ કે એક્સ સ્ક્વેરે આ પદ બનાવવું હોય તો એક બાદ કરવું એટલે એક્સ સ્ક્વેર થઈ જાય, અને આ 1 પ્લસ એક્સનો વર્ગ એમને આડી આટલું થયું. તો હવે આ લસા આપશું આપણે, તો એક્સનો વર્ગ ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ ભાંગ્યા 2 આ માઇનસ 1 આ લસા આપી આપણે તો આ એક્સનો વર્ગ વત્તા 1 છેદમાં આ 1 પ્લસ એક્સનો વર્ગ માઇનસ આ 1 છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ આ ડીએક્સ. આ બેને લસામાં આપી દીધું. આ અહીંયા આપ્યું તો આવડી જાય છે. તો આપણને મળશે આ 1 છેદમાં 2 12 કાઢ લો તો એક્સનો વર્ગ ઇન્ટુ ટેન ઇનવર્સ અહીંયા 1 12 કાઢી લીધું, અહીંયા 1 વધ્યું, આ સંકલનમાં 1 ડીએક્સ. પછી આ માઇનસ માઇનસ પ્લસ આ સંકલનમાં 1 છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ આ ડી આ પૂરું થયું. રેડી? તો આ આપણને મળ્યું 1 છેદમાં 2 આ એક્સનો વર્ગ ઇન્ટુ ટેન ઇનવર્સ આ 1 નું થાય છે એક્સ અને આનું થઈ જાય સૂત્ર ટેન ઇનવર્સ એક્સ થઈ જાય છે એક્સનો વર્ગ વત્તા એનો વર્ગ 1/a વાળું સૂત્ર એટલે એ તરીકે તો એકડો છે તો આવશે ટેન ઇનવર્સ એક્સ. આ પૂરું થઈ ગયું સંકલન વત્તા સી. તો આ એનું આપણે પૂરું કર્યું. કહેવાનો મતલબ અહીંયા જે પદ આવે એનું તમારે વિચારીને ગોઠવવું પડે. હવે ઘણી વખત એવું થાય છે કે અહીંયા જે પદ આવશે એનું સંકલન ડાયરેક્ટ નહીં થઈ શકે, એટલે આપણે એને I1 કહી અને અલગથી ધારી અને દાખલો ગણવો પડે. અત્યારે આ જ દાખલો છે સાઇન ઇનવર્સ વાળો. આ જ રીતે ખંડેશ સંકલનનો ઉપયોગ કરી તો આ જે જગ્યાએ પદ આવશે એમાં તમે અહીંયા પૂરું નહીં કરી શકી, તેને અલગથી આપણે ધારીને ગણવો પડે. તો એના કરતાં બેટર છે આ રીતે કરી શકાય કોઈ પણ. બીજી રીત કે આમાં જે આ પ્રતિવિધેય છે એના બરાબર પહેલેથી ધારી લ્યો તો પણ દાખલો ગણી શકી. તો જુઓ, એટલા માટે આ એમને પૂરો કર્યો. હવે આપણો આ દાખલો જોઈ એની અંદર પ્રતિવિધેય બરાબર ધારીને અને દાખલો ગણી. સૌ પ્રથમ આ જે પ્રતિવિધેય સાઇન ઇનવર્સ એક્સ બરાબર આ થીટા આપણે આદેશ લઈ લઈએ. રેડી? તો આ આપણને મળશે એક્સ બરાબર સાઇન થીટા થઈ જાય. કઈ રીતે થાય? તો કે બે બાજુ સાઇન વિધેય લાગુ પાડી એટલે સાઇનને સાઇન ઇનવર્સ નીકળી જાય એટલે એક્સ વધેના સાઇન થીટા. હવે આનું વિકલન કરી તો એક્સનું 1 એટલે આ ડીએક્સ અને સાઇન થીટાનું થાય કોસ થીટા વિકલન કોસ થીટા ડી થીટા. રેડી? તો આ રીતે આદેશ થાય. આપણે જનરલી એમ કંઈક સાઇન ઇનવર્સ આ બાજુ જે સાઇન થઈ જાય, પણ ખરેખર થાય હું બે બાજુ સાઇન વિધેય લાગુ પડે. હવે આ જે આઈ બરાબર સંકલનમાં એક્સની જગ્યાએ સાઇન થીટા અને સાઇન ઇનવર્સ એક્સની જગ્યાએ થીટા અને ડીએક્સની જગ્યાએ કોસ થીટા ડી થીટા. તો આવું કરવાથી જે પ્રતિવિધેય આપણું હતું એ પ્રતિવિધેય નીકળી ગયું. એટલે હવે જે વધ્યા એ ખાલી ત્રિકોણમિતિ વિધેય વધ્યા.
હવે એક પ્રશ્ન એ પણ છે કે આ જે પદ વધ્યા એ 3 પદ વધ્યા, ખંડેશ સંકલનમાં તો 2 જ હોવા જોઈએ, એટલે એની ગોઠવણી તમારે વિચાર કરવો પડે. એટલે હવે LIAT મુજબ નહીં, પણ મને એટલી ખબર પડે છે કે સાઇન વિધેયનું વિકલન કોસ થાય, એટલે જે એનું વિકલન હોય એને પડખે રખાય. એટલે પહેલાં થીટાવાળું પદ રાખવું, અને આ જે પદ રહ્યું ને સાઇન થીટા અને કોસ થીટા એ બે બાજુમાં રાખો. એનું કારણ શું? તો કે આપણને ખબર છે, આપણે શીખાય કોઈ વિધેય હોય અને બાજુમાં એનું વિકલન ગોઠવાઈ જતું હોય તો સંકલનનો ઓલા પ્રમેય 3 લખાવ્યા હતા એ મુજબ 1 ઘાત વધે છેદમાં એટલી, એટલે સાઇનનું વિકલન છે જ, એટલે આપણે હારે રાખીને ખંડેશ સંકલન વાપરીએ. આ પહેલું પદ, આ બીજું, આ પહેલું પદ એમનું, આ બીજાનું સંકલન. રેડી? વૈચે નિયમના માઇનસ આ સંકલનમાં. હવે પહેલાંનું વિકલન એટલે ડી થીટા બાય ડી થીટા, અને બીજાનું સંકલન આ સાઇન થીટા ઇન્ટુ કોસ આ ડી થીટા, અને આખા પદનું સંકલન આ ડી થીટા. તો આ આપણે ખંડેશ સંકલનનો નિયમ લાગુ કર્યો. હવે જો શું થાય, આનું આપણે સાઈડમાં લખીને બતાવી દઉં કે આ સંકલનની અંદર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આ ડી થીટા. તો અહીંયા આ વિધેય સાઇન થીટા અને બાજુમાં કોસ થીટા એ સાઇન થીટાનું વિકલન કોસ થીટા અને આ ડી થીટા. તો આ નિયમ મુજબ જો બાજુ વિકલન ગોઠવાઈ જાય તો આની 1 ઘાત, તો ઘાત 1 વધે એટલે 1 ઘાત છે તો આ 2 ઘાત થાય છે, સાઇન સ્ક્વેર થીટા છેદમાં એટલી ઘાત વત્તા અચળ પદ. આ પ્રમાણે આનું સંકલન થાય. તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ અહીંયા. તો આ પદ એમને આનું થાય સાઇન સ્ક્વેર થીટા છેદમાં 2 માઇનસ સંકલનમાં આનું વિકલન 1 અને આનું થાય સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા 2 અને ડી થીટા. તો આટલું આપણે પૂરું કર્યું. રેડી? આનું સંકલન લખ્યું, આનું 1 અને આનું સંકલન લખ્યું. હવે એક વખત સંકલન બાકી રહ્યું, એનો આપણે વિચાર કરીએ. આ થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા 2, આ 1/2 અચળ પદ બહાર કાઢ લો. હવે સાઇન સ્ક્વેર થીટાનું સંકલન થતું નથી. અહીંયા આપણે અડધા વર્ગ કાઢવા માટેનું સૂત્ર આ લખતા કે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ ડબલ ખૂણો ભાગ્યા 2, આ સૂત્ર મૂકતા. રેડી? એટલે શું? વર્ગ નીકળી જાય. તો 1 માઇનસ કોસ 2 થીટા ભાગ્યા 2 અને ડી. હવે આપણે આને સંકલન અલગ આપી અને લખી તો શું થાય? પહેલું પદ થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા 2, ત્યાર પછી આ બગડો બહાર આવશે એટલે 1/4 માઇનસ 1/4 આ 1નું સંકલન. ત્યાર પછી માઇનસ માઇનસ પ્લસ 1/4 આ કોસ 2 થીટાનું સંકલન.
આડી થીટા. રેડી? આટલું. હવે એ જગ્યાએ આપણે સંકલન કરી તો આ થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ભાંગ્યા 2 આ 1નું થીટા છેદમાં 4. રેડી? અહીંયા આવશે જો કોસનું વિકલન થાય માઇનસ સાઇન તો સંકલન પ્લસ સાઇન એટલે સાઇન 2 થીટા, પણ એનો જે સહગુણક હોય એના વડે ભાંગવું પડે અને આ પહેલેથી 4 તો હે વત્તા સ્ક્વેર અચળ સી. રેડી? આટલું. તો આ સંકલન પૂરું થઈ ગયું. હવે આપણે જે થીટા ધાર્યું છે થીટામાં આદેશ એને પાછું એક્સમાં ફેરવવા માટે આપણે પહેલાં તો આ થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ભાંગ્યા 2 થીટા બાય 4. હવે આ ડબલ ખૂણામાં છે ને અડધા ખૂણામાં ફેરવું તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થાય. આ સાઇન 2 થીટાનું સૂત્ર અને ભાંગ્યા 2 ગુણ્યા 4 વત્તા સ્ક્વેર અચળ સી. આ બગડો. એટલે હવે આપણે આની કિંમત ગોતવાની થાય છે તો થીટાની કિંમત છે આપણી પાસે સાઇન થીટાની છે, એ કોસ થીટાની કિંમત ગોતવાની થાય. આપણે ત્રિકોણ દોરી તો પણ હાલે અથવા નિત્ય સમય આપણને ખબર છે કે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ નિત્ય છે. રેડી? એમાં વર્ગમૂળ લઈ લે એટલે કોસ થીટા જ મળે. તો આ આપણને મળશે વર્ગમૂળમાં 1 માઇનસ સાઇનની કિંમત એક્સ. આટલું થયું. તો આ આપણને મળ્યું સાઇન સ્ક્વેર થીટા એટલે એક્સનો વર્ગ. પહેલાં આ કિંમત મૂકવું એક્સનો વર્ગ. થીટાની જગ્યાએ સાઇન ઇન્વર્સ એક્સ ભાંગ્યા 2 માઇનસ થીટાની જગ્યાએ સાઇન ઇન્વર્સ એક્સ ભાંગ્યા 4 વત્તા આમાં સાઇન થીટાની જગ્યાએ એક્સ અને કોસ થીટાની જગ્યાએ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સનો વર્ગ છેદમાં 4 વત્તા સ્ક્વેર અચળ સી. રેડી? તો અહીંયા આ આપણો જવાબ મળી ગયો. સાદું રૂપ આપી તો કદાચ આગળ સાદું રૂપ થાય લસા 4 લઈને એવી રીતે, પણ અહીંયા સુધી આપણો આ જવાબ થઈ શકે. અહીંયાથી કોમન કાઢી હાલશે, આમાં કંઈ ફેરફાર નથી કરવું. તો આ કહેવાનો મતલબ કે આજે તમે ડાયરેક્ટ કર્યું તો એની જગ્યાએ આ ધારીને તમે કરો તો પ્રતિવિધેય નીકળી જાય, ખાલી ત્રિકોણમિતિ વિધેય વધે, પણ થોડુંક ગોઠવવું પડે. અને આ દાખલોની જેમ ડાયરેક્ટ થઈ ન વગે તો એ અલગથી ધારવો પડે. તો આવી રીતે જે 9મો દાખલો છે એ 2માંથી ગમે તે એક રીતે તમે કરજો, એ તમે કરી શકશો. 9મો દાખલો. રેડી? એ તમારાથી થઈ શકશે. ત્યાર પછી આપણે આગળ વધી તો 10મા દાખલો, દાખલા નંબર 10, 9મો હોમવર્કમાં કરવાનો. રેડી? 10મા દાખલાની અંદર રકમમાં આપણને આનો વર્ગ સાઇન ઇન્વર્સ એક્સ એનો વર્ગ. રેડી? હવે આ દાખલાની અંદર આપણને ફાયદો શેમાં થાય છે? તો આ દાખલાની અંદર જો ખંડજ સંકલનનો નિયમ લગાડવો હોય, પ્રતિવિધેય એટલે લગાડવો જ પડે, તો પડખે એકડો કરી અને આપણે નિયમ લાગુ પાડીએ. પણ આદેશ ધારી તો આ થીટા સાઇન થીટા કોસ થીટા એ બધું આવશે જ, એ જ ધારવાનું થાય છે. તો રકમ પ્રમાણે શું થાય છે? તો કે હવે આપણે અહીંયા મૂકી તો સૌ પ્રથમ આ જે છે એટલે આ થીટાનો વર્ગ થાય છે અને ડીએક્સની જગ્યાએ આવશે ખાલી કોસ થીટા ડી થીટા. રેડી? આટલું.
આ શું કર્યું આપણે? સાઇન ઇન્વર્સ એક્સ એનો વર્ગ એ, તો આના બરાબર થીટા ધાર્યું, એટલે આ થીટા સ્ક્વેર, પણ આમાંથી આ સાઇન થીટાને વિકલન કરી એટલે આ કોસ થીટા ડી થીટા ડીએક્સની જેમ. તો હવે ખંડ સંકલનનો નિયમ લગાડી ખબર પડી જાય અહીંયાથી વર્ગ એટલે 2 વાર લગાડવો પડશે. આ એરિથમેટિક છે અને આ ત્રિકોણમિતિ. આ તન પદ આવે ત્યાં એવું ન જોવાનું થાય, ત્યાં સંકલન કેમ શક્ય થાય? હમણાં આગળ નહોતું સાઇન કોસ, ખબર હતી આનું વિકલન, એની પડખે રાખીને જ ગોઠવવાનું થાય. LIT મુજબ આ બરોબર ખંડ સંકલનનો નિયમ લગાડી પહેલું પદ એમને, આ બીજાનું સંકલન, વચ્ચે માઇનસ, સંકલનમાં પહેલા પદનું વિકલન, બીજા પદનું સંકલન અને આખા પદનું સંકલન. રેડી? તો ખંડ સંકલનનો નિયમ. તો આ આપણને મળશે થીટા સ્ક્વેર, કોસનું વિકલન માઇનસ સાઇન થાય તો સંકલન ખાલી સાઇન થાય, આ સાઇન થીટા માઇનસ સંકલનમાં થીટા સ્ક્વેરનું વિકલન થાય 2 થીટા અને આનું સંકલન થાય છે સાઇન થીટા આડી થીટા. રેડી? આટલું. હવે આ એક વખત ખંડ સંકલન આપણું પૂરું થયું. થીટા સ્ક્વેર સાઇન થીટા, અહીં બગડો બહાર કાઢ લો એટલે આ થીટા ઇન્ટુ સાઇન થીટા. અહીંયા ફરીથી આપણે ખંડ સંકલન લાગુ પડે તો આવશે થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા -2. આ પહેલું પદ એમને, આ બીજાનું સંકલન, વચ્ચે માઇનસ, આ સંકલનમાં પહેલા પદનું વિકલન અને બીજા પદનું સંકલન અને આ આખા પદનું સંકલન. રેડી? તો આ આવશે. બીજી વખત આપણે ખંડ સંકલનનો નિયમ લગાડ્યો. રેડી? તો હવે આ આપણને જવાબ શું મળશે? આ થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા, આ -2 કૌંસમાં, આ થીટા સાઇનનું થાય છે માઇનસ કોસ, માઇનસ આ વિકલન 1, આનું માઇનસ કોસ અને આડી થીટા. રેડી? તો આ આપણને મળશે થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા. હવે આ અંદર ગુણતો જાઓ, માઇનસ માઇનસ પ્લસ 2 થીટા કોસ થીટા, 2 થીટા કોસ થીટા. રેડી? આ પદ એમને 3 વખત અહીંયા માઇનસ ભેગી થઈ છે એટલે પાછી માઇનસ બગડો એટલે -2 અને હજી અહીંયા કોસ થીટાનું સંકલન બાકી, કોસ થીટા આડી થીટા. રેડી? આટલું. હવે આ થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા વત્તા 2 થીટા ઇન્ટુ કોસ થીટા -2 કોસનું સાઇન વત્તા સ્ક્વેર અચળ સી. તો આ આપણું સંકલન પૂરું થઈ ગયું. હવે આપણે કિંમત મૂકી તો થીટા હે, સાઇન થીટા હે, કોસ થીટા હમણાં આપણે જોયું હતું એ રીતે પણ મેળવી શકીએ નિત્યસમથી, અથવા ત્રિકોણ બનાવવો હોય તો આવી રીતે બનશે. આ કાટકોણ ત્રિકોણ આપણે બનાવી, એમાં એક કાટકોણ, એ સિવાયના 2 ખૂણામાંથી ગમે તે એકને થીટા કહી દેવાનું. રેડી? હવે એક્સ બરાબર સાઇન થીટા, તો આ શું કહેવાય? એક્સના છેદમાં 1 એટલે સામેની બાજુ એક્સ, છેદમાં એકડો ઈ કર્ણ, આ
શું થયું કહેવાય કે સાઇન થીટા બરાબર એક્સ એટલે એના છેદમાં 1. તો આ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ થીટાની અને આ કર્ણ. તો હવે આ બાજુ ગોતવી તો આપણને ખબર છે વર્ગમૂળની અંદર કર્ણનો વર્ગ માઇનસ આ બાજુનો વર્ગ આટલું જ થાય. એના ઉપરથી કોસ થીટા લખીએ આપણે તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, આ પાસેની બાજુ છેદમાં કર્ણ તો 1 છે. તો આવી રીતે પણ આપણે ત્રિકોણમિતિ વિધેય ગોતી શકીએ. હવે કિંમત મૂકીએ આપણે તો જો સાઇન થીટાની કિંમત એક્સ, એની હારે થીટાની કિંમત સાઇન ઇનવર્સ એક્સ એનો વર્ગ વત્તા આ બગડો. ત્યાર પછી આગળ થીટાની કિંમત સાઇન ઇનવર્સ એક્સ, પણ કોસ થીટાની કિંમત પહેલાં લખું વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સનો વર્ગ અને થીટાની કિંમત સાઇન ઇનવર્સ એક્સ -2 અને સાઇન થીટા બરાબર એક્સ વત્તા સ્ક્વેર અચળ સી. થઈ ગયું આટલું. તો આ આપણો દાખલો પૂરો થયો. રેડી. તો 10મો દાખલો. ત્યાર પછી 11મા દાખલાની વાત કરી. રકમ આપી છે 11મા દાખલાની. આઈ બરાબર આ સંકલનની અંદર એક્સ ઇન્ટુ કોસ ઇનવર્સ છેદમાં વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સનો વર્ગ ને ડીએક્સ. રેડી. આપણે આનું વિકલન ગોઠવાઈ ગયા, અથવા તમે આના બરાબર ધારી લ્યો જાજા પદ છે તો કોસ ઇનવર્સ એક્સ બરાબર થીટા ધારી લો આદેશ લેતા. આમાં સાઇન ઇનવર્સ લીધું તેમાં કોસ ઇનવર્સ બરાબર બે બાજુ કોસ લાગુ પાડવું એટલે એક્સ બરાબર શું થાય કોસ ઇનવર્સ એટલે આ કોસ થીટા થઈ જાય. ખરેખર થાય કેવી રીતે બે બાજુ આમ કોસ લાગુ પાડ્યું એટલે આમ થયું કહેવાય તો આ બાજુ કોસ થીટા, આમાંથી આ સ્ટેપ થયું કહેવાય અને કોસ ઇનવર્સ ને કોસ નીકળી જાય એટલે એક્સ અને કોસ થીટા. તો ખરેખર આપણે આવી રીતે થાય. ત્યાર પછી આગળ વધીએ આપણે. હવે આપણે એનું વિકલન કરીએ. આનું વિકલન કરીએ આપણે. એક્સનું 1 એટલે આ ડીએક્સ અને કોસ થીટાનું થાય માઇનસ સાઇન થીટા આ ડી થીટા. રેડી. એ કિંમત આમાં મૂકું તો આઈ બરાબર આ સંકલનની અંદર એક્સની જગ્યાએ કોસ થીટા બરાબર, કોસ ઇનવર્સ એક્સની જગ્યાએ થીટા, ડીએક્સની જગ્યાએ માઇનસ સાઇન થીટા ડી થીટા અને છેદમાં આ વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સની જગ્યાએ કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. આટલું થયું. હવે આ માઇનસ નિશાની તો બહાર લખી નાખું -1 એટલે થીટા કોસ થીટા અને સાઇન થીટા આ 3 વધે આ ડી થીટા. અને આ પણ ખબર પડે કે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થાય અને આ વર્ગને વર્ગમૂળ જાય એટલે અહીંયા આવશે થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા ડી થીટા છેદમાં સાઇન થીટા. સાઇન થીટા કેન્સલ તો આ આવશે -1 થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. આટલું વધ્યું. રેડી. આટલું. હવે જે પદ વધ્યું એ અહીંયાથી તમે જોઈ શકો કે આ ખંડ સંકલન જે આપણે કર્યું હતું બીજી વાર એ ફરીથી પાછું અહીંયા ખંડ સંકલન આપણે કરીએ.
તો ખંડ સંકલનનો નિયમ લાગુ પાડી તો આ -1 તો બહાર જ છે. પહેલું પદ એમનેમ થીટા, બીજાનું સંકલન એટલે આ કોસ થીટાનું સંકલન, વચ્ચે માઇનસ, સંકલનમાં પહેલા પદનું વિકલન એટલે ડી થીટા બાય ડી થીટા, અને બીજા પદનું સંકલન એટલે આ કોસ થીટાનું સંકલન, અને આખા પદનું સંકલન. અખંડ સંકલનનો નિયમ લગાડ્યો. રેડી? તો આ આપણને મળશે, આ -1 બહાર જ રાખી આગળ. થીટા કોસનું થાય છે સાઇન, માઇનસ આ ડી થીટા બાય ડી થીટાનું 1 કોસનું થાય છે સાઇન, અને આ ડી થીટા આ કાઉન્સ પૂરું. તો આવશે -θ સાઇન થીટા, અને અંદર ગુણ નાખ્યું. ત્યાર પછી આ માઇનસ માઇનસ પ્લસ, અહીંયા વધે સાઇન થીટા ડી થીટા. હવે આ -θ ઇન્ટુ સાઇન થીટા, અને સાઇનનું થાય છે -cos વત્તા સ્વેર અચળ સી. આમાં કિંમત મૂકી માઇનસ નિશાની બહાર કાઢ લો. અહીં શું વધશે? થીટા ઇન્ટુ સાઇન થીટા. જોઈ અગી જુઓ, કોસની કિંમત 1 છે, એટલે હમણાં જ આપણે ત્રિકોણ ઉપરથી જોયું હતું કે સાઇન થીટા કેટલું થાય, તો કે વર્ગમૂળની અંદર 1 - x² આટલું થાય છે. ત્રિકોણ દોરીને કરી તોય, નિત્યસમ મૂકી તોય. તો આ આપણને મળે કોસ થીટા એટલે x વત્તા સાઇન થીટા એટલે વર્ગમૂળમાં 1 - x², અને થીટાની જગ્યાએ આવશે કોસ ઇનવર્સ વત્તા સ્વેર અચળ છે. આ દાખલો પૂરો થયો આપણો 11મો. ત્યાર પછી 12મો દાખલો, x ઇન્ટુ sec². 12મો દાખલો, I બરાબર સંકલનમાં x ઇન્ટુ sec² dx. રેડી? આટલું. તો આ આપણને શું મળ્યું કહેવાય? આ બધાને ખબર પડે છે કે આ જે રહ્યું એમાં સેકના વર્ગનું સંકલન 10 થાય છે. તો આમાં આ પાછળ જ પદ રખાય, આ પહેલું પદ, આ બીજું. ખંડ સંકલનનો નિયમ લગાડી તો પહેલું પદ એમનું, આ બીજા પદનું સંકલન, વચ્ચે માઇનસ, આ સંકલનમાં પહેલા પદનું વિકલન અને બીજા પદનું સંકલન, અને આખા પદનું સંકલન. આમ થાય છે. આ આવશે ખંડ સંકલનનો નિયમ. રેડી? તો x ઇન્ટુ સેકના વર્ગનું સંકલન થાય છે 10x માઇનસ આનું વિકલન 1, આનું થાય 10x dx. તો આપણને મળ્યું x ઇન્ટુ 10x, અને હવે 10xનું થાય છે log mod sec x. log mod sec x સૂત્ર લખાયું છે, 10નું સંકલન log mod sec x. રેડી? તો આ આપણો જવાબ આવી ગયો. ઘણીવાર સાદુ રૂપમાં આવું પણ કર્યું હોય, જો કે x ઇન્ટુ 10x, આ માઇનસ નિશાની લોગની આગળ વિરોધી કરવી હોય ને તો ખૂણો વ્યસ્ત થઈ જાય, 1/sec x. આવી રીતે લખીએ કે ખૂણો વ્યસ્ત કરી તો આગળની નિશાની વિરોધી, એટલે આ શું થઈ જાય? x ઇન્ટુ 10x, અને આ વ્યસ્ત એટલે વત્તા log mod cos x થઈ જાય, સેકનું વ્યસ્ત કોસ વત્તા સ્વેર અચળ સી. તો આવી રીતે આ
કરીએ. રેડી? આટલું. તો આ આપણો 12મો દાખલો પૂરો થયો. ત્યાર પછી 13મા દાખલાની વાત કરીએ આપણે. તો 13મા દાખલાની અંદર ખાલી tan ઇન્વર્સ x છે. તો એ પણ તમે tan ઇન્વર્સ x બરાબર થીટા ધારી લ્યો તો એ દાખલો આ જ રીતે કરી શકશો. જો 13મા દાખલાની રકમ I બરાબર આ સંકલનમાં tan ઇન્વર્સ x d. અહીંયા બાજુમાં એકડો કરી અને ખંડ સંકલનનો નિયમ લગાડવો હોય તો એ લાગુ પડી શકે. અને અત્યારે આના બરાબર આપણે ધારી લે થીટા કે tan ઇન્વર્સ x બરાબર થીટા. આદેશ લેતા રેડી? તો આ આવશે x બરાબર tan થીટા. આમ થાય છે. હવે આનું વિકલન આપણે કરીએ તો શું થાય? dx બરાબર આ ટેનનું વિકલન સેકનો વર્ગ થીટા ડી થીટા. આટલું થાય. હવે કિંમત આપણે અહીંયા મૂકી તો જો આ જ રકમ પાછી થઈ ગઈ ખાલી એક્સની જગ્યાએ થીટા. આના બરાબર થીટા અને આની જગ્યાએ સેકનો વર્ગ થીટા ડી થીટા થઈ ગઈ. આખી રકમ વિનાઈ. તો આવી રીતે આ ગણતરી તમે કરો એટલે છેલ્લે તમને શું મળે? તો કે આ એક્સમાં હે એની જગ્યાએ થીટામાં હશે. છેલ્લો જવાબ આવશે આ થીટા, આ થીટા અને આ થીટા. રેડી? અથવા અહીંયા સેક એમનેમ રાખો તો હાલે. જે આ ગણતરીમાં બધે એક્સ છે, અહીંયા થીટા. રેડી? થીટા, થીટા. હવે માનો કે આ ફેરવ નથી અને આ પદ એમનેમ રાખ્યો તો અહીંયા કિંમત મૂકું તો શું કિંમત આવશે? તો કે થીટા tan થીટાની જગ્યાએ એક્સ અને થીટાની જગ્યાએ tan ઇન્વર્સ એક્સ માઇનસ લોગ મોડ. અને આ સેક થીટાની કિંમત નિત્ય સમય આપણે હેજ કે સેકનો વર્ગ બરાબર 1 + tan સ્ક્વેર અથવા ત્રિકોણ દોરી. રેડી? તો આ આવે 1 + x નો વર્ગ. આ સેકના વર્ગ બરાબર એટલે વર્ગમૂળમાં 1 + x નો વર્ગ. આટલું થાય. અને હવે આ પણ ખબર પડતી હોય તો કે આ વર્ગમૂળ એટલે વનાપઘાત કહેવાય. અને લોગમાં ઉતરીને આગળ આવે 1/2 લોગ મોડ. અહીંયા ખાલી 1 + x નો વર્ગ વધે વત્તા c. તો વનાપઘાત ઉતરીને આગળ આવી. આ સાદું રૂપ આપણે આપી શકીએ. તો આ 13મો દાખલો આપણો પૂરો થયો. ત્યાર પછી આગળ 14મો દાખલો છે. તો કહેવાનો મતલબ કે બધાય ખંડ સંકલનથી આપણે આવી રીતે ગણી શકીએ. અને તમે જોઈ જગો હો કે નિયમ જે રહ્યો એ એટલો સહેલો નથી, કેમ કે અંદર સંકલન રહે જ છે. એટલે કોઈ પણ જગ્યાએ લાગુ પાડવાથી ફાયદો જ થાય એવું જરૂરી નથી. પણ જે ગુણાકારની અંદર પદ છે એનું સંકલન તમે ડાયરેક્ટ કરી નથી શકતા તો અહીંયા ખાસ આ ખંડ સંકલન ઉપયોગી બનશે. કે કોઈ જાતનું સાદુરૂપ જેનું થતું જ નથી તો અહીંયા તમારે ખંડ સંકલન ફરજિયાત વાપરવો પડે. ત્યાર પછી 14મા દાખલાની વાત કરીએ આપણે. આ 14મો દાખલો જેની રકમ આપી છે I બરાબર આ સંકલનની અંદર x * log x એનો વર્ગ. log x એનો વર્ગ. રેડી? હવે પહેલી વાત તો એ કે કોઈ પણ લઘુગુણક વિધેય હોય એટલે પહેલાં જ આવે LIT મુજબ IR અને એરિથમેટિક.
ખંડેશ સંકલન લાગુ પાડી તે પહેલાં આને પહેલાં ગોઠવવું પડશે log x n over અને બીજું પદ તરીકે x રાખવું પડશે. આમ થાય છે. નિયમ લાગુ પાડી તો પહેલું પદ એમને, આ પહેલું પદ એમને, આ બીજા પદનું સંકલન, વચ્ચે નિયમના માઇનસ, આ સંકલનમાં પહેલા પદનું વિકલન d/dx, આ log x n over અને બીજા પદનું સંકલન x dx અને આખા પદનું સંકલન. આમ થાય છે. તો આ આપણને ખંડેશ સંકલનનો નિયમ લાગુ કર્યો. રેડી? હવે આપણે સાદું રૂપ આપી તો log x n over અહીંયા એક્સની એક ઘાત વધે એટલે 2/2 માઇનસ સંકલનમાં. હવે આનું આપણે વિકલન કરવાનું થાય તો આપણે ઢાંકી દેવાનું થાય, પહેલાં ઘાતનો નિયમ લાગે એટલે બગડો આગળ આવે, એક ઘાત ઘટે અને પછી log xનું વિકલન બાજુમાં 1/x. તો આનું આપણે વિકલન કર્યું, આનું સંકલન કરી તો એક ઘાત વધે છેદમાં એટલી અને આ dx. રેડી? હવે સાદું રૂપ આપી આ x² આગળ લખું તો x n over log x n over આખાઈનો વર્ગ એ છેદમાં 2. આ બગડો ઉડી જશે, એકવાર x ઉડશે તો અહીંયા વધશે માઇનસ આ log x ઇન્ટુ x d. રેડી? જો અહીંયા 2 ઘાત હતી એટલે એકવાર ખંડેશ સંકલનનો નિયમ વાપરવાથી એક ઘાત ઘટી ગઈ. હવે પાછો નિયમ વાપરી એટલે પદ નીકળી જાય તો આવશે x² ઇન્ટુ આ log x n over છેદમાં 2 માઇનસ ફરીથી આ નિયમ લાગુ પાડી આ -12. પહેલું પદ એમનું, આ બીજા પદનું સંકલન, વચ્ચે માઇનસ, સંકલનમાં પહેલા પદનું વિકલન અને બીજા પદનું સંકલન અને આખા પદનું સંકલન. રેડી? તો આ ફરીથી ખંડેશ સંકલનનો નિયમ આપણે લાગુ પાડ્યો તો x² આ log x n વર્ગ ભાગ્યા 2, આ માઇનસ લાગુ પાડી તો આનું સંકલન થઈ જશે x² છેદમાં 2 અને આ log x એમ. આ માઇનસ માઇનસ પ્લસ સંકલનની અંદર log xનું વિકલન 1/x અને આનું સંકલન x² છેદમાં 2 આ dx. હવે આ એકવાર x ઉડી જશે તો આ આપણને મળશે આ x² x ઇન્ટુ log x આખાઈનો વર્ગ છેદમાં 2 માઇનસ x² ઇન્ટુ log x ભાગ્યા 2 અને અહીંયા 1/2 બહાર કાઢ લો એટલે અહીંયા ખાલી વધશે x dx એનું સંકલન. રેડી? આટલું. હવે xનું સંકલન આપણે કરી તો આ આવશે x ઇન્ટુ log x આખાઈનો વર્ગ ભાગ્યા 2 માઇનસ x² ઇન્ટુ log x ભાગ્યા 2 અને અહીંયા એક ઘાત વધે છેદમાં એટલી એટલે 2 હે ને બીજી 2 એટલે 4 વત્તા સ્ક્વેર રૂટ. તો આ આપણો દાખલો પૂરો થયો 14મો. ત્યાર પછી આગળ 15મો દાખલો. તો 15મા દાખલાની રકમમાં જે તમે સમજાવી દઉં એ પ્રમાણે તમે ગણતરી કરી શકો કે 15મો દાખલાની રકમ આપી છે i બરાબર સંકલનમાં આ x+1 અને log x આ dx. રેડી? આટલું. તો આ x² +1 અને log x. તો આમાં ખંડેશ સંકલનમાં આ પદ ભેગું રાખવાનું, પહેલાં log x વાળું રાખવાનું, આ log x વાળું પદ રાખી અને આ પદ ભેગું x² +1 dx. ખંડેશ સંકલનનો નિયમ લાગુ પાડી
એટલે આ દાખલો પણ આપણે આગળ ગણી શકીએ. પણ આ પહેલું પદ અને આ પદ ભેગું. રેડી આટલું? તો આ 15મો દાખલો તમે ગણી શકશો. એક હોમવર્કની અંદર કરી નાખજો. બરાબર? હવે 16થી જે દાખલા બાકી રહે એ પછી આપણે જોશું. ત્યાર પહેલાં ઉદાહરણ જે તમે 21 સુધી કર્યા. રેડી? અહીંયા સુધી રાખી આપણે આ લેક્ચરની અંદર 15 સુધીના તમે પૂરા કરજો. ત્યાર પછી આગળ આપણે વધશું. બરાબર? તો નવા લેક્ચરની અંદર આગળ આપણે બીજા દાખલા ગણીશું. ચાલો.